તો ભાગીદર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ રાશિફળ પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીતભાઈ પાઠક. હસીતભાઈ, ભાગીદર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. હસીતભાઈ, સૌથી પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે. તો શું છે આજનું પંચાંગ તે જણાવશો? હા, આજના દિવસનો શુભારંભ કરીએ પંચાંગની જાણકારીથી. આજે વાર છે બુધવાર. વિક્રમ સંવત 2082 ચાલી રહ્યો છે. આજની તારીખ આવે છે 5 ઓગસ્ટ 2026, 5/8/26. આજની તિથિની વાત કરીએ. અષાઢ મહિનો ચાલે છે. તેનો વદ પક્ષ એટલે કે કૃષ્ણ પક્ષ છે. તેની સાતમ છે. અષાઢ વદ સાતમ. નક્ષત્ર આવી રહ્યું છે અશ્વિની નક્ષત્ર. યોગ છે શૂળ અને કર્ણ વિષ્ટિ ભદ્ર આવે છે. જોકે સવારે 9:25થી કર્ણમાં પરિવર્તન આવશે, વિષ્ટિભદ્રા પૂરું થશે અને બવ પ્રારંભ થશે. આજની રાશિની વાત કરીએ. આજની રાશિ આવે છે મેષ રાશિ, કે જેના નામાક્ષરો છે અ, લ અને ઈ. એટલે આજે જો કોઈ બાળક જન્મે તો તેનું નામ મેષ રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે. ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી પણ મેષ રાશિ પ્રમાણે જ કરવાની રહેશે. દિન વિશેષની વાત કરીએ તો આજે છે કાલાષ્ટમી. આજે બુધાષ્ટમી પણ કહેવાય છે. બુધ ગ્રહ છે તેનું આજે રાશિ પરિવર્તન થઈ રહ્યું છે. મિથુન રાશિમાંથી કર્ક રાશિમાં આજે સાંજે 7:52 તેનું પરિભ્રમણ શરૂ થશે. ઉપરાંત આજે વ્યતિપાત યોગ પણ છે, જે બપોર 11:07 રહી 3:39 સુધી રહેવાનો છે. જી જી હસીતભાઈ, આજની વાસ્તુ ટીપ શું છે દર્શક મિત્રો માટે? હા, વાસ્તુ ટીપમાં આપણે વિશેષ વાત કરી રહ્યા છે તે છે રસોડું અને એના ઉપાયો. આગળ આપણે જાણ્યું હતું કે રસોડું ક્યાં હોય તો કેવું ફળ મળી શકે. તો હંમેશા એક વાતનું ધ્યાન રાખવાનું છે કે જે રસોડું હોય, બરાબર છે, અગ્નિ તત્વ જ્યાંનું ગેસ હોય તેની નજીકમાં પાણીનું સ્ટોરેજ રાખવું નહીં. એક વાતનું ખૂબ ધ્યાન રાખવાનું છે. અને જો અગ્નિ ખૂણામાં હોય તો બિલકુલ પાણીનું સ્ટોરેજ રખાય નહીં. હવે રસોડામાં એક તો રચના એવી કરવી પડે કે પીવાના પાણીની વ્યવસ્થા કરવાની જ હોય છે. એટલે માટલું રાખવામાં આવતું હોય કે કોઈ પણ પ્રકારે માટલાનું સ્ટોરેજ હોય તો એને એવું ધ્યાન રાખવાનું કે જે રસોડું છે તેનો ઉત્તર દિશા કે ઈશાન દિશા તરફ જો રાખવામાં આવે તો તેની અસરો ખૂબ સારી રહેશે. અને જો એવું લાગે તો જે રસોડું છે એની દિવાલ પર હલકો નારંગી રંગનો જો કલર કરવામાં આવે અથવા કોઈ વસ્તુ કે ટાઇલ્સ કે એવું લગાવવામાં આવે તો, અથવા કોઈ તમે ફર્નિચર બનાવો તમે તેમાં કોઈ લેમિનેટ એવા કલરનું લગાવો તો એ ઉત્તમ રહેશે. જી જી હસીતભાઈ, 12 રાશિઓનું રાશિફળ જાણીએ તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. મુરગેનભાઈ છે. મુરગેનભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારા માટે પ્રશ્ન છે. મારી જન્મ તારીખ છે 9 સપ્ટેમ્બર 1988. 9 સપ્ટેમ્બર 1988. ઓકે. સમય કયો છે જન્મનો? જન્મ સમય છે સાંજે 5:22. અને સ્થળ કયું છે? વલસાડ. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે આપને? જોબ બાબતે પૂછવું છે. નોકરી છૂટી ગઈ છે તો ક્યારે મળશે? કેટલો સમય થયો ભાઈ? લગભગ 1 મહિનો થયો. કયા ક્ષેત્રમાં નોકરી કરો છો? હું HR માં જોબ કરું છું. હ્યુમન રિસોર્સ. અને આગલી નોકરી કેટલા સમયથી કરતા હતા? છેલ્લા 14 વર્ષથી. ઓહ, અચ્છા. હા, આ સમજવું જરૂરી છે કારણ કે અત્યારે દશા જે ચાલી રહી છે તે સમજવી જરૂરી છે. દશા તમારા ચંદ્રની દશા અત્યારે ચાલી રહી છે કુંડળીમાં. હવે ચંદ્ર છે તમારી કુંડળીમાં જે છે એ એમ કહેવાય કે સારી સ્થિતિમાં નથી. જે દશા ચાલતી એ દશા તમને અસર કરતો જ હોય. અષ્ટમ સ્થાનમાં તો ચંદ્ર છે એટલે પીડાકારી તો કહેવાય જ. ઉપરાંત વાત કરીએ તો કેતુ એની સાથે છે અને સૂર્ય સાથે છે. એટલે અહીંયા તમારે દ્વિગ્રહણ દોષ બને છે. એક વાર નહીં, 2 વાર તમને જીવનમાં તકલીફ આવે અચાનક. કોઈને કોઈ રીતે આર્થિક રીતે આવે, શારીરિક માનસિક આવી શકે એવું છે. અને જ્યારે જે તે ગ્રહની દશા હોય, ચંદ્રની ચાલે છે, કેતુની આવે કે સૂર્યની આવે તો એમાં પણ તકલીફ થઈ શકે. એટલે આનું આપ નિવારણ કરાવવું આપણા માટે આવશ્યક છે, જે જીવનભર આપને ઉપયોગી રહેશે. દ્વિગ્રહણ દોષનું આપ નિવારણ કરાવો. ચંદ્રગ્રહના જપ કરો જાતે. સોમવારના દિવસે આમ તો દરરોજ જઈ શકો તો સારું છે. અત્યારે જો સમય હોય દરરોજ જાઓ, મહાદેવજીના મંદિરે જઈ દૂધ અને જળ ચડાવો, બરાબર છે. ઓમ નમઃ શિવાયના જપ કરો અને જો કરી શકો તો શિવ મહિમ્ન સ્તોત્રનો પાઠ કરશો નિયમિત રીતે
તો તમને આ અનુકૂળતા વધી શકશે. થોડુંક હજી 1-2 મહિના કદાચ ખેંચાય એવું લાગી રહ્યું છે, એટલા માટે જ કહું છે કે આ ઉપાય કરો તો અનુકૂળતા વધી શકશે. હસીદભાઈ, આજના રાશિફળની વાત કરીએ. રાશિમંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ, કે જેના નામાક્ષરો છે અ, લ અને ઈ. આજે આપણા પ્રયત્નો સફળ અને સાનુકૂળ બનવાના છે, એટલે જે અગત્યના મહત્વના કાર્યો હોય એ હાથ ઉપર લઈ લેજો. આજે મિલન મુલાકાતથી લાભ છે, એટલે કોઈ મિટિંગ કરવાની હોય, કોઈ પ્રપોઝલ આપવાની, ઓફર કરવાની હોય, ઇન્ટરવ્યૂ આપવાનો લેવાનો હોય, દિવસ સારો જાય. માનસિક કોઈ ચિંતાનો સામનો કરતા હશો તો આજે ઉકેલ તરફ આગળ વધી શકાશે. વૃષભ રાશિ, જેના નામાક્ષર છે બ અને ઉ. ધીરજના ફળ છે એ થોડા મીઠા રહેવાના છે, પણ ધીરજ રાખવાની છે, એ પણ આજે ગ્રહો સૂચવી રહ્યા છે, એટલે ઉતાળો કોઈ કરતા નહીં. આરોગ્ય અંગે નાની મોટી ચિંતા રહી શકે છે. કૌટુંબિક પરિવારમાં કોઈ આજે આયોજન કરવાનું હોય, કાર્ય કરવાનું હોય તો સફળ થઈ શકશે. હવે મિથુન રાશિ, જેના નામાક્ષર છે ક, છ અને ગ. આજે થોડુંક ધ્યાન રાખવું પડશે. કાર્યક્ષેત્રે, વ્યવસાયના ક્ષેત્રે કંઈ પ્રશ્નો ગૂંચવાય એટલે થોડુંક સાચવીને જે પણ કાર્ય કરતા હો, કાર્યક્ષેત્રે થોડું ધ્યાન રાખવું પડશે. આજે કોઈને કોઈ રીતે નાની મોટી માનસિક અકળામણ થાય તેવું બની શકે. આજે પ્રવાસથી લાભ છે, એટલે દૂર નહીં તો ક્યાંક નાનો મોટો પણ એક આંટો બહાર મારી આવજો, લાભ રહેશે. જી, બાકીની રાશિનું રાશિફળ જાણીએ તે પહેલાં એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. અનુરાગભાઈ છે. અનુરાગભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હા, જય શ્રી કૃષ્ણ મેડમ. જય શ્રી પૂછો છે જન્મ તારીખ શું છે? જન્મ તારીખ 11/9/88. જન્મનો સમય કયો છે? નો સમય સવારે 10 વાગે. અને સ્થળ કયું છે? સ્થળ વાઘોડિયા. વાઘોડિયા. હા, બરોબર. હા, જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે આપને? મને અત્યારે જોબમાં બહુ તકલીફ પડી રહી છે, અને બીજું કે મેં લોન માટે અપ્લાય કરું છું તો વારે ઘડિયા ભાઈ નોકરીમાં તકલીફ આવ્યા કરે છે, તો જાણવું હતું મારે. શું તકલીફ આવે છે ભાઈ? પ્રેશર કરે મને આ રીતના કે તમારું કામ નથી બરાબર, આમ તેમ, ને પછી ચૂઝ ઉભા થાય છે. કયા ક્ષેત્રમાં નોકરી કરો છો ભાઈ? હું શેમાં? ફાર્મા, દવાની કંપની. હા હા, સારું સારું. ચાલો જોઈ લઈએ આપણે કે શું થાય છે. બરાબર છે, સમજી લઈએ આપણે કુંડળીને. તમે વિગત આપી છે અનુસાર જે કુંડળી આવી રહી છે તે તુલા લગ્નની કુંડળી આવે છે. લગ્નનો સ્વામી શુક્ર 10મા સ્થાનમાં છે, સારું કહી શકાય. પણ એટલે એવું સૂચવે છે કદાચ તમારે ભાઈ કે નોકરી કરતાં કંઈક પોતાનું કરો તો સારું રહે. એટલે સાઈડમાં કંઈક શરૂ કરજો, એકદમ એમ કહેવાય કે આર્થિક સંતુલન બગાડશો નહીં, પણ કંઈક પોતાનું શરૂ કરો એ વધારે સારું છે. જલ્દી વપરાય એ વસ્તુનું ટ્રેડિંગ કરો, કંઈક ખાણીપીણીનું કામ કરો, એવું કંઈ તમારે કરો તો તમારા માટે એ સારી વસ્તુ છે, એ કરી શકાશે. હા, નોકરી આવકનો એક નિયમિત સ્ત્રોત હોય છે, એટલે એના પર ધ્યાન રાખવું જરૂરી છે. ચિંતા ના કરશો, સમય તમારો સારો છે, એટલે નોકરી બાબત તકલીફ તો નહીં જ આવે, અનુકૂળતા વધી શકશે. હા, જે કહું છું એ 2 ઉપાય કરો, કારણ કે જે ઉપાય આપે કરવાના છે તે આપની કુંડીમાં લાભ સ્થાનમાં દેવી ગ્રહણ દોષ છે. આગળની કુંડીમાં પણ સેમ હતો, કારણ કે બહુ નજીકના જન્મ તારીખ હતી. આગળની 9 સપ્ટેમ્બર, તમારે 11 સપ્ટેમ્બર, એટલે તમારે સૂર્ય, ચંદ્ર અને કેતુ ત્રણેય જોડે છે. બરાબર છે, એટલે તમારે એ વાતનું ખૂબ ધ્યાન રાખવાનું છે કે આર્થિક બાબતે કોઈનું ઉધાર ના આપતા, કોઈ લાલચમાં ન ફસાતા, ને તો પછી આમ તો ફસાવાના યોગો હોય જ છે, પાછા આવતા તકલીફ પડે પૈસા. દ્વિગ્રહણ દોષ છે, એનું આપ નિવારણ કરાવો, આપણા માટે બહુ જરૂરી છે. બીજું કે દરરોજ દત્ત બાવનીનો પાઠ કરો, સવાર સાંજ કરો. બરાબર છે, જેટલા થાય એટલા વધારે પાઠ કરો. બરાબર છે, આ તમારે આમ કહેવાય કે દિવાળી સુધીમાં અનુકૂળતા થઈ શકશે. જી, અન્ય એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, જ્યોત્સનાબેન છે. જ્યોત્સનાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. એની જન્મ તારીખ છે 24/2/2006. આ મહિનાની વાહન 11. એક મિનિટ ફરી એકવાર જણાવો ને જન્મ તારીખ. 24/2/2006. જી, જન્મનો સમય કયો છે? જન્મનો સમય છે શુક્રવાર અને 8:45 સવાર. 8:45. ઓકે, અને સ્થળ કયું છે જન્મનું? ગોંડલ. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? આપનો અવાજ બરાબર નથી આવી રહ્યો બેન, ફરી એકવાર જણાવો પ્રશ્ન. ધંધામાં લાભ છે કે નોકરીમાં લાભ છે? ધંધામાં એનું મન નથી લાગતું, સીસી કેમેરાનું કરે છે
જી તો મન નથી લાગતું હોય એને એક્ટર બનવાની બહુ ઈચ્છા છે, તો એને તે નસીબમાં કે નહીં? સારું સારું, એક્સ્ટ્રા ભણવાની ઈચ્છા છે એમ કહો છો? એક્ટર બનવાની. એક્ટર બનવાની ઈચ્છા, હા. અવાજ સ્પષ્ટ નથી આવતો એટલે મેં પૂછ્યું પ્રશ્ન. હાજી હાજી. કુંડલી પર નજર નાખીશું તો મીન લગ્નની કુંડલી આવે છે, રાશિ ધનુ રાશિ આવે છે, કર્મસ્થાનમાં શુક્ર અને ચંદ્રનો સરસનો યોગ છે, એટલે કલાના ક્ષેત્રે આગળ વધી શકે. કલા છે, મીડિયા છે, આ બધા ક્ષેત્રમાં ચોક્કસ આગળ વધી શકે, એટલે પ્રયત્ન કરવો જોઈએ. પણ અહીંયા કર્મક્ષેત્રનો સ્વામી ગુરુ અષ્ટમ સ્થાનમાં છે, એટલે એ સ્થિતિ સારી નથી, માટે પડકાર અને સંઘર્ષ રહી શકે, થોડોક સમય હજી લાગે તેમ છે. ચંદ્રની દશા ચાલુ છે, ચંદ્ર કર્મસ્થાનમાં છે, એટલે પ્રયત્ન કરો, પણ અટકશો નહીં. થોડોક વિલંબ થાય કે કંઈ બ્રેક લાગે એવું લાગે, પણ જો મહેનત કરો તો આ ક્ષેત્રે આગળ વધી શકાશે, બરાબર છે. અને હા, એટલું ખરું કે થોડુંક બુદ્ધિશાળી ચતુર રહેવા પ્રયત્ન કરે આ ક્ષેત્રમાં તો સફળતા મળશે. સીધા રહેવાથી આ કુંડલી એવું છે, કર્મસ્થાનમાં સફળતા મળે નહીં. બે વસ્તુ આપ કરો, તમારા કુળદેવી છે તેને પ્રાર્થના કરો નિયમિત રીતે. બીજું કે ગુરુ ગ્રહના જપ કરે, અનુષ્ઠાન કરે. જેટલું ગુરુ ગ્રહ જેટલો મજબૂત બનશે એટલું તેના કાર્યક્ષેત્રે સેટ થવાશે. અહીંયા કારણભૂત એક જ વસ્તુ છે, એ ગુરુ ગ્રહ. અને તમારા ઘરમાં ઈશાન દિશા છે તે પણ ગુરુ બૃહસ્પતિ ગ્રહની ગણાય છે. ત્યાં કોઈ દોષ ના હોય, ધ્યાન રાખજો. આ જગ્યાએ બહુ વજન ન રાખતા, લાલ રંગ ના હોય તેનું ધ્યાન રાખશો. હવા ઉજાસ હોય આ જગ્યા પર અને હલકું હોય એવું રાખશો, અથવા ત્યાં આગળ તમારે ગંગાજળ મૂકી રાખો તો એ એના માટે સારું રહેશે. જી હસીદભાઈ, તમે જોડાયેલા રહેશો. આગળ પણ બાકીની રાશિઓનું રાશિફળ આપની પાસેથી જાણીશું. તો ભાગીદાર પણ આગળ વધીએ તે પહેલા લઈએ બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે અને આપણી સાથે જોડાયેલા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીદભાઈ પાઠક. હસીદભાઈ, એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે, જાગૃતિબેન છે. જાગૃતિબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારા દીકરાનો છે 7/5/98. જન્મનો સમય 9:45 રાતના. અને સ્થળ કયું છે? કોડીનાર. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એને બીકોમ LLB કરીને MNC અત્યારે રાજકોટ કંપનીમાં જોબ કરે છે. એને લગ્નનો યોગ ક્યારે છે, કયું પાત્ર ને કઈ દિશ એમ કે એના માટે સારું રહેશે, કઈ રાશિ વાળું, અને ક્યારે યોગ છે? સારું સારું. કેટલી વાર એવું બનતું હોય છે કે આપણને છે ને જવાબો જાણવાની ઈચ્છા બહુ, એટલે આપણે સામેથી પૂછી લઈએ કે આવા જ જવાબ અમને આપો, નક્કી કરો છો તમે કઈ રાશિ ને કઈ દિશા. હવે હું તમને કહું કે ઉત્તરમાંથી જ મળશે, શું તમે બીજી દિશામાં શોધવાનું બંધ કરશો? હું તમને ખાલી 2 રાશિના નામ આપીશ તો શું તમે બાકીની 10 રાશિના નામ નહીં શોધો? આ બધી વસ્તુઓ છે ને, બધી આ અમુક વાર સિરિયલો ને બધી આ સોશિયલ મીડિયા જોઈને છે ને અમુક વાર આપણે અસર બનતી હોય છે. અગત્યનું એ છે કે કુંડળી મેળાપક એ સારું હોવું જોઈએ, બરાબર છે. પાત્ર તો મળવાનું જ હોય, ગ્રહો સૂચવતા જ હોય છે, હે ને. એટલા માટે આ બધી વસ્તુ છે ને અમુક વાર શાસ્ત્રમાં કહ્યું છે જ્ઞાનમ બંધ. જ્ઞાન છે ને એક બંધન છે, જેટલું વધારે જાણો ને એટલું થાય. હા, તમારો પ્રશ્ન પહેલો સરસ છે કે ભાઈ જાણવું જરૂરી છે કે યોગ ક્યારે છે, કેવો છે અને શું કરવું જોઈએ. તો કુંડળી પર આપણે નજર નાખીશું. વૃશ્ચિક લગ્નની કુંડળી આવે છે, રાશિ છે જે કન્યા રાશિ આવે છે. સપ્તમ સ્થાનનો અધિપતિ એ શુક્ર જે છે ઉચ્ચનો છે, એટલે પાત્ર સારું મળશે એ વાતનું ધ્યાન રાખજો. અને એમ કહેવાય કે લગ્ન પછી તેનો વધારે સારું લાઈફ જાય તેવું બને. અત્યારે હાર રાહુની દશા ચાલે છે, રાહુ અહીંયા કેન્દ્ર સ્થાનમાં છે, એટલે એ પણ ઉત્તમ ફળ આપે છે. અહીંયા આગળ સૂર્ય શનિનો સંઘર્ષ દોષ છે અને મંગળ સાથે છે, એટલે અંગારક દોષ બની રહ્યો છે. એના કારણે આ તકલીફ છે. અને સૌથી અગત્યનું ગુરુ મહારાજ છે એ અહીંયા અશુભ થયા છે, કેતુ સાથે ચંડાળ દોષ બનાવે છે. કુંડળીમાં ગુરુ અને શુક્રની સ્થિતિ શુભ હોવી જરૂરી છે. ચંડાળ દોષનું આપ નિવારણ કરાવો, વિશેષ પદ્ધતિ વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી કરાવો, શુદ્ધ મુહૂર્તમાં કરાવજો, એ એના માટે ખૂબ જરૂરી છે. બીજું કોઈ વિધિ વિધાનની કોઈ જરૂર છે નહીં. સમયની જો વાત કરવામાં આવે તો સમયની અનુકૂળતા ચાલુ છે, બરાબર છે. આવનારા 1 વર્ષનો સમય છે, એમાં યોગ છે. એમાં દિવાળીના સમયે એ ગાળામાં અનુકૂળતા ઓર વધી શકે તેવું છે. સમજો કે ઓક્ટોબરથી જાન્યુઆરીના ટાઈમમાં. તો આ પૂરેપૂરા પ્રયત્ન કરી લેજો. મેં જે કહ્યું આટલું નિવારણ કરાવવાથી, અથવા પોતે અને આની સાથે ગુરુ ગ્રહના પણ જપ કરે
એના માટે સારું રહેશે. જી હસીદભાઈ, ફરી એકવાર રાશિફળની વાત કરીએ. કર્ક, સિંહ, કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, આગળ વધીએ, વાત કરીએ હવે કર્ક રાશિની, જેના નામાક્ષર છે ડ અને હ. ભાઈ, કર્ક રાશિના વ્યક્તિઓ માટે થોડું વ્યવસાયિક મુશ્કેલના સંજોગો છે, એટલે મજબૂતાઈથી અને મક્કમતાથી આજે આગળ વધવાનું છે. સંતાનના પ્રશ્નો અંગે થોડી ચિંતા રહેવાની છે અને તે વ્યાજબી રહેશે, એટલે તેના પર ધ્યાન આજે આપી દેજો. આરોગ્ય પણ આજે સાચવવું પડશે. હવે સિંહ રાશિ, જેના નામાક્ષર છે મ અને ટ. આપણો દિવસ સાનુકૂળ અને સફળ રહેવા જઈ રહ્યો છે, એટલે એનો મહત્તમ ઉપયોગ કરી લેજો, પણ ધીરજ રાખજો. ઉતાવળે આજે આંબા પાકવાના નથી, ધ્યાન રાખજો. સારી વાત આજે છે કે તમે આરોગ્ય આજે ટકાવી રાખશો. કન્યા રાશિ, જેના નામાક્ષર છે પઠ અને અણ. લાભની તક ગુમાવી ન પડે તેનું ધ્યાન રાખજો, એટલે આ સાવચેતી સાવધાની આજે જરૂરી છે. હા, આજે પ્રવાસ સફળ થશે, એટલે અંગત કામે કે કાર્ય માટે જવાનું થાય તો આ પ્લાનિંગ ચોક્કસ કરી લેજો. વ્યવસાયિક ક્ષેત્રે થોડું ધ્યાન રાખવું પડશે, પ્રશ્નો ગૂંચવાય તેવું બની શકે. જી હવે વાત કરીએ તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિની વાત કરીએ, જેના નામાક્ષર છે ર અને ત. ભાઈ, સ્નેહી સ્વજનથી મિલન મુલાકાતના પ્રસંગો આજે દેખાઈ રહ્યા છે. કાર્યક્ષેત્રે થોડું ધ્યાન રાખવું પડશે. પ્રયત્ન કરો, મહેનત કરો, પણ જોઈએ તેવું પરિણામ આજે ન મળે, મહેનત એળે જાય તેવું લાગી શકે. કોન્ટ્રાક્ટથી કામ કરતા હો, ભાગીદારીથી કામ કરતા હો તો આજે મતભેદની શક્યતાઓ જણાઈ રહી છે. વૃશ્ચિક રાશિ, જેના નામાક્ષર છે ન અને ય. આજે આર્થિક પ્રશ્નોની પરેશાનીનો ઉકેલ મળી શકે તેવો દિવસ છે. કોઈ આર્થિક બાબતે પ્લાનિંગ કરવું તો આપ કરી શકો છો, અને હા, લાભદાયી કોઈ તક પણ મળી શકે તેવા સંજોગો સર્જાયા છે, અને મળે તો ઝડપી લેજો. ધનુ રાશિ, જેના નામાક્ષર છે ભ, ધ, ફ અને ટ. આરોગ્યની સાચવણી જરૂરી છે. આરોગ્યના ભોગે કશું આજે કરતા નહીં, બહુ એમને ના કહેવાય કે માપનું જ કામ કરજો. પ્રવાસ પણ બને તો ટાળવાની સલાહ છે. હા, મનની મુરાદ પૂરી થાય, એટલે કોઈ તમારો ગોલ, ધ્યેય, કોઈ કાર્ય માટે તમે કોઈ ખાસ મિશન કે પ્રોજેક્ટ માટે કાર્ય કરતા હો તે આજે પૂરું થઈ શકે. જી એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે, બાબુભાઈ છે. બાબુભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. જન્મ તારીખ બેન ખબર નથી મને, 83 વર્ષ ત્યાં છે મને. જી હવે મારે બાપુજીની જમીન નીકળી છે, એમાં એક જણે પચાવી પાડેલી છે. જી જી જમીન મારે હાથ આવશે જ નહીં આવે, વર્ષોથી પચાવી પાડેલી છે ખેડૂતે. હા હા, એટલે તમારા પિતાની તકલીફ છે, એટલે જમીન કોની છે આ? જમીન મારા બાપુજીના નામ ઉપર છે. અચ્છા અચ્છા, બરોબર. અને બીજા એ પચાવી પાડેલી છે. સારું સારું. એની પાસે કોઈ આધાર નથી, જમીન મારા બાપુજીની છે. બાપુજી છે તમારા? બાપુજી તો ગુજરી ગયા, મારે 82 વર્ષ થશે મને. હા, એટલે હું પૂછી રહ્યો છું ભાઈ, કારણ કે જાણવું જરૂરી છે. તો બરોબર છે, ચાલો જોઈ લઈએ કે શું થઈ શકે. તમારી વિગતો છે નહીં, પ્રશ્ન કરીને આધારે જો જવાબની વાત કરવામાં આવે તો થોડીક માથાકૂટો લાગે છે ભાઈ. પ્રશ્ન થોડો અઘરો છે, પેચીદો છે. થોડુંક કાયદાકીય સલાહ લઈ અને આગળ વધજો. થોડુંક એમ કહેવાય ને કે બળ અને કળ આ બંનેનો ઉપયોગ કરવો પડે તેવું છે. આ કેસમાં સીધી આંગળીએ ઘી નીકળે તેવું લાગતું નથી, એટલે એ તમે કરી જરૂરી છે તમારા માટે. હનુમાનજીની ઉપાસના વધારે કરો. આ બાબતે નિત્ય હનુમાન ચાલીસાનો પાઠ કરો, સુંદરકાંડનો પાઠ કરાવો તમે ખાસ એના માટે. જે અને દર મંગળવારે હનુમાનજીને ખાસ દર્શન કરવા જાઓ અને હનુમાનજીને પ્રાર્થના કરો કે અમારું કાર્ય સફળ થાય. નિત્ય જો આ કરશો તો અનુકૂળતામાં વૃદ્ધિ થઈ શકશે. જી હસીબભાઈ, વાત કરીએ અંતિમ 3 રાશિ મકર, કુંભ, મીન રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિની વાત કરીએ, જેના નામાક્ષરો છે ખ અને જ. ભાઈ, પ્રયત્નો તમારા જે ફળવાના છે, એટલે મહેનતનું જે તમે અપેક્ષા કરશો તેવું રિઝલ્ટ મળી શકશે. કૌટુંબિક સમસ્યાનો જો સામનો કરતા હશો તો આજે તેનો ઉકેલ મળવાનો છે. ચિંતા તમારી દૂર થશે એ બાબતે. હા, પણ સંતાનોના પ્રશ્નો મૂજવે એવું બની શકે, પણ એમાં ધીરજ રાખીને જ આગળ વધવાની સલાહ છે. કુંભ રાશિ, જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. લાભનો પ્રસંગ છે, આજનો દિવસ છે. ધાર્યું કરી શકો એવા ગ્રહોની તમારી સાથે ગોઠવણ થઈ રહી છે. આજના દિવસે ઉર્જા સારી છે. નાણાકીય પ્રશ્નોનો ઉકેલ મળવા જઈ રહ્યો છે. મીન રાશિ, જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. ભાઈ, આપણા માટે વાત કરીએ તો વ્યવસાયિક પ્રશ્નો અંગે ચિંતા છે, એટલે કામકાજમાં થોડું ધ્યાન રાખવું પડે તેવું છે. સાથે તબિયત પણ આજે કાળજી માગી લેશે. ધાર્યું થશે ખરું, પણ વિલંબ થાય, એટલે થોડુંક શાંતિ અને ધીરજથી આજનો દિવસ પસાર કરી લેજો.
તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. જી હસીદભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. ધન્યવાદ. તો દર્શક મિત્રો, આ સાથે જ ભાગીદાર પણ આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.